કચ્છ સરહદે આવેલ હાજીપીર પોલીસ સ્ટેશનનો પ્રથમ સ્થાપના દિવસ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો। એક વર્ષ અગાઉ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે હાજીપીર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું। પોલીસ સ્ટેશન ખાતે પૂજા અર્ચના તેમજ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। પરાગ મહારાજ દ્વારા સત્યનારાયણ ભગવાનની પવિત્ર કથાનું પઠન કરાયું હતું। પીએસઆઈ વીડી ગોહિલ પોતાના પરિવાર સાથે પૂજા વિધિમાં જોડાયા હતા। ઉપરાંત એએસઆઈ નરેન્દ્રસિંહ પરમાર પણ પરિવાર સાથે ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા। કાર્યક્રમમાં નરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચસી પરમાર, હાજીપીર મુજાવર પરિવારના અબ્દુલ્લા બાવા, હાજી અબ્બાસ, હાજી દાઉદ, ફુલસમ હાજીહાણી, ઓસમાન બાવા, અબ્દુલ તમાશી, હારૂન જદ, હાજીપીર ગામના સરપંચ હાજીભાઈ, હાજીપીર તથા નરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ઉમેશ આચાર્ય, આદમ નોતિયાર તેમજ હાજીપીર ગામના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ વ્યવસ્થા હાજીપીર પોલીસ સ્ટેશનના કિરણ નાઈ, દિનેશ ચૌધરી, વિજયભાઈ, સુભાષભાઈ, હેતલબેન, શંભુસિંહ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે મહાપ્રસાદ અને સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું।